ઓકે ફ્રેન્ડ્સ, આની આગળના વિડીયો લેક્ચરમાં આપણે 1 થી 37 સુધી નિયરેસ્ટ મિનિંગ જોયેલા હતા. એમાં મેં તમને ચર્ચા પણ કરેલી હતી કે ભાઈ 3 માર્ક્સના પૂછાય છે, બરાબર. 5મો, 6ઠ્ઠો અને 7મો પ્રશ્ન હશે એ વિભાગમાં. એની સામે કેવી રીતના જવાબ લખવા એની ચર્ચા પણ કરેલી હતી. છતાં ફરીથી આપણે જોઈ લઈએ કે માની લો કે અહીંયા જો તમારી સામે છે 38મો ક્વેશ્ચન્સ છે, ઇન્સોમનિયા. તો એનો અર્થ ABCD એમાંથી જે પણ આવતો હોય એની સામે તમારે એનો જવાબ લખવાનો. માની લો કે એનો અર્થ થાય કે અનિદ્રા, એવો અર્થ થાય. તો ABCDમાંથી શું આવશે? તો ઇનએબિલિટી ટુ સ્પીક, બોલવા માટેની ક્ષમતા નથી. ઇનએબિલિટી ટુ સ્લીપ, સૂઈ ન શકું. ઇનએબિલિટી ટુ વર્ક, કામ ન કરી શકું. અને ફોરગેટફુલનેસ, અને ભૂલાઈ જવું. તો બરાબર, તો એમાં જવાબ શું આવે? ઇનએબિલિટી ટુ સ્લીપ. તો ઇન્સોમનિયાની સામે એ તમારે બી અને પછી એનો જવાબ ઇનએબિલિટી ટુ સ્લીપ તમારે એવું લખવાનું રહે. એવા કેટલા પૂછાશે? 3 પૂછાશે. માની કે પરસ્યુએટ, તો જો એમાં સ્પેલિંગની ભૂલ છે. ટ્રકિંગ, અચીવમેન્ટ, અન્ડરસ્ટેન્ડ અને અવોઇડન્સ. ટ્રકિંગ નહીં પણ ટ્રેકિંગ, TRACKING થાય. પરસ્યુએટનો મતલબ એવો થાય કે તમે પ્રયત્નો ચાલુ રાખવા, આગળ વધવું, એવો અર્થ. તો એમાં આવશે એ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અચીવમેન્ટ એટલે કંઈક સિદ્ધિ મેળવવી, અવોઇડન્સ એટલે જતું કરવું, એવો અર્થ કંઈ નહીં આવે. પેન્ડેમોનિયમ, પેન્ડેમોનિયમનો અર્થ એવો થાય કે તમે શું કહી શકાય આપણે, જેને આપણે એમ કહીએ કે ચોર બકોર કરી મૂકવું. અવાજ ઉપર રાડારાડી કરી મૂકવી એને, બરાબર, એવો અર્થ છે. તો ગુડ મેનર્સ એટલે સારી રીતભાત, પર્સનાલિટી, કંટ્રોલ બિહેવિયર, એ 3માંથી કાંઈ નહીં આવે. તો એમાં શું આવશે જવાબમાં? સી, અપ્રોર. અપ્રોર એટલે રોર એટલે ગર્જના, મોટો અવાજ. તો અહીં અપ્રોર એટલે શોર બકોર કરવો, એવો અર્થ થાય. રિઝ્યુમ, માની લે કે આપણે આ વિડીયો છે, અત્યારે વિડીયો લેક્ચર છે, થોડી વાર માટે હું એને હોલ્ડ ઉપર મૂકી દઉં અને પછી પાછો કન્ટિન્યુ કરું, તો એને રિઝ્યુમ કહેવાય. તો એનો અર્થ શું થાય? ફરીથી શરૂ કરું, તો સ્ટાર્ટ અગેન. રિઝ્યુમનો અર્થ થશે ફરીથી શરૂ કરવું. હવે 42થી આપણે ઉપર લઈ જઈએ એને. જો એમાં સ્પેલિંગમાં ભૂલ છે. સ્ટ્રેગર નહીં પણ સ્ટેગર, આર ન આવે. STAGGER. સ્ટેગર એટલે લથડિયા ખાતું જવું, બરાબર. વોક ફાસ્ટ એટલે ઝડપથી ચાલવું. વોક સ્ટેડીલી એકદમ આમ ટટ્ટાર રહીને ચાલવું. વોક અનસ્ટેડીલી આમ તેમ, અને વોક સ્લોલી ધીમેથી ચાલવું. તો એમાં જવાબ આવશે વોક અનસ્ટેડીલી. પણ STRA નહીં, STAGGER, સ્ટેગર, એવો અર્થ થશે ત્યાં. એન્હાન્સ, એન્હાન્સનો અર્થ શું થશે? તો કે તીવ્રતા, કોઈ પણ ઓલુંનું ઇન્ટેન્સિટી, એક પ્રકારનું. એસ્ટાબ્લિશ ન આવે, ક્લેરિફાઈ ન આવે, જસ્ટિફાઈ ન આવે, ત્યાં શું આવશે? ઇન્ટેન્સિટી. એક પ્રકારનું એન્હાન્સમેન્ટ, જેને આપણે એમ કહીએ. એક પ્રકારની તીવ્રતા, એક પ્રકારનું લગસ, એક લય, એક પ્રકારની ધગસ, એવો અર્થ. પછી સ્ટ્રેનસ. સ્ટ્રેનસ એટલે જેને આપણે એવું કહી શકીએ કે એકદમ કન્ટિન્યુઅસ, સતત થાકી જાવ એવું તમારા માટે, એને સ્ટ્રેનસ કહેવાય. જોરદાર, એમ મહેનતું, અઘરું, પણ વેરી ડિફિકલ્ટ નહીં, પણ અહીંયા કન્ટિન્યુઅસ, સતત એક ધારી ગતિથી જે કરવાનું કામ આવે ને, એને સ્ટ્રેનસ કહેવાય. એટલે ત્યાં જવાબમાં શું આવશે? એક્ઝોસ્ટિંગ. પછી 45માં પણ સ્પેલિંગમાં ભૂલ છે. PRIMEVAL નહીં, પ્રાઇમોવલ. તો એનો અર્થ શું થાય ખબર છે? પ્રાચીન, જૂનું. તો પ્રાઇમરી, મોડર્ન એટલે આધુનિક, અલ્ટ્રા મોડર્ન એટલે જોરદાર આધુનિક. પણ અહીંયા જવાબમાં આવશે સી, એન્સાયન્ટ. અહીંયા જવાબ શું આવશે? એન્સાયન્ટ. પણ સ્પેલિંગ શું આવશે? PRIMEVAL, પ્રાઇમોવલ. ઓકે, આગળ જઈએ આપણે 46થી જોઈએ.
એટ અ વેરી ક્લોઝ ક્વાર્ટર્સ, કે એકદમ નજીક પહોંચી ગયા હોય, તો કે ફ્રોમ અ લોંગ ડિસ્ટન્સ, કે લાંબુ અંતર, તો એ તો ન આવે. ફ્રોમ અ વેરી ક્લોઝ ડિસ્ટન્સ, હા એ આવશે. લેન્થ એટલે લંબાઈ, વેરી ક્લોઝ એટલે એકદમ નજીક, તો અહીંયા શું આવશે? ફ્રોમ અ વેરી ક્લોઝ ડિસ્ટન્સ. ટીડિયસ એટલે કંટાળાજનક, તો બોરિંગ. એન્ટરટેનિંગ એટલે આનંદદાયક, ડિફિકલ્ટ એટલે અઘરું, એનોઈંગ એટલે આમ ત્રાસદાયક, પણ અહીંયા બોરિંગ, કંટાળાજનક. સ્કમ 48મું, તો સ્કમ્બ એટલે ન કંઈ તમારે કોઈને આમ હું અંત તરફ કોઈને સ્વીકાર લેવું, સરેન્ડર કરી લેવું, સ્કમનો અર્થ એવો થાય. બ્રેકડાઉન કે ગીવ અવે, છોડી દેવું, કે સ્ટીક એટલે ચોંટી રહેવું, કે એવું નહીં. ટુ બીડ અડ્યુ, તો કે કોઈને આવજો કહેવું, એને એટલે સે ગુડ બાય. 50મું છે હાઇપોથર્મિયા. હાઇપોથર્મિયા એટલે તમારું બોડીનું ટેમ્પરેચર એકદમ ધીમું થતું જાય, બરાબર. તો હાઈ ટેમ્પરેચર નહીં, લો બોડી ટેમ્પરેચર આવે ત્યાં એનો જવાબમાં, બરાબર. તો હાઈ ફીવર, વધારે ઊંચો તાવ, એવું પણ નહીં, પણ એમાં જવાબમાં શું આવશે? લો બોડી ટેમ્પરેચર. ડ્રિઝલિંગ, ઝરમર ઝરમર વરસાદ આવતો હોય ને એને ડ્રિઝલિંગ કહેવાય. તો જો રેઇનિંગ, હેવી રેન, સ્નોવિંગ એટલે તો બરફનો વરસાદ, પણ અહીંયા હળવો વરસાદ આમ ઝરમર ઝરમર આવતો હોય તેને શું કહીએ આપણે? લાઇટ રેઇન. 52મું પ્લાઇટ. પ્લાઇટ એટલે તમે આમ કે તમારી ઉપર કંઈક દુઃખ આવી પડ્યું હોય, તમે ક્યાંક ફસાઈ ગયા હોય, હે ને. લાઇટ સિચ્યુએશન એટલે હળવી પરિસ્થિતિ. આઉટ ઓફ ડેન્જર એટલે ખતરાથી બહાર. ફ્લાય હાઈ એટલે તમે ઊંચે ઉડો છો, પણ અહીંયા એના માટે એના નજીકનો શબ્દ કયો આવે? એમાં ટાઈટ સિચ્યુએશનમાં છું હું અત્યારે, આપણે એમ કહીએ. સ્લિંક અવે. સ્લિંક અવે એટલે એને આપણે શું કહીએ? આપણે સ્લિંક એટલે મૂવ, એક જગ્યાએથી કંઈ દૂર જવું એમ. તો સ્લિંક અવેનો અર્થ થાય ત્યાં મૂવ અવે, હે ને. મૂવ ક્લોઝર ના આવે, મૂવ ઓન આગળ વધવું ન આવે. અવે છે એટલે સ્લિંક એટલે મૂવ, એનો અર્થ પછી મૂવ અવે. ફિયર્સ, ખુખાર, જેને આપણે ન કહીએ એવો અર્થ થાય ફિયર્સ એટલે, હે ને. તો ફ્યુરિયસ આપણે ઓલામાં એન્ટમાં આવે ને, ધ ડ્રાઈવર એન્ટ્સ ઇઝ અ વેરી ફ્યુરિયસ એનિમલ, તો ફ્યુરિયસ ખતરનાક એવો અર્થ. ક્રોસ એન્ડ સરલી મતલબ કે જે કોઈની સાથે ભળતો ન હોય એવો, બધી બાબતમાં ઝઘડા જ કરતો હોય એવો, એને ક્રોસ એન્ડ સરલી કહેવાય. તો વામ એટલે લાગણીસભર, ફ્રેન્ડલી એટલે મિત્રતાવાળો, અનફ્રેન્ડલી અને કોઓપરેટિવ એટલે સહકાર આપે એવો, પણ અહીંયા શું આવશે? અનફ્રેન્ડલી, કોઈની યારે ભળે નહીં એવો. સ્ટેબિંગ કરવું, છરીથી કોઈને મારી નાખવું ને એને સ્ટેબિંગ કહેવાય. તો અહીંયા સ્ટેબ એટલે કિલ. ઓકે. 57થી આપણે જઈએ. ચાલો, ડિસિપ્ટિવ ફરીથી આવ્યું મારા ખ્યાલથી, આપણે આગળના વિડીયોમાં પણ હતું. ભ્રામક, ઇલ્યુઝરી એવો શબ્દ આપણે કર્યો હતો ત્યારે ઉપયોગ. અપ્રૂવ કરવું એટલે સ્વીકારવું, ડિસઅપ્રૂવ એટલે ઇનકાર કરી દેવો. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, બરાબર. એનો ઓપોઝિટ રિજેક્ટેડ, પણ અહીંયા ડિસઅપ્રૂવ કરવું એટલે એને કાઢી નાખવું. રિજેક્ટેડ નહીં આવે, પણ અહીંયા કન્ડેમનેશન આવશે. રિજેક્ટેડ ક્રિયાપદ થઈ જાય, ડિનાઇડ ક્રિયાપદ થઈ જાય. ક્રિટિસાઇઝિંગ એટલે તો ટીકા કરવી, એવું નહીં આવે. એટલે ત્યાં શું આવશે? કન્ડેમનેશન આવશે. ક્રિયાપદના સ્વરૂપમાં હોત તો સામે આપણે ક્રિયાપદ મૂકે જ ને. એ રીતના હવે 59 ઉપર આપણે જોઈએ તો કે એમાં સ્પેલિંગમાં પાછી ભૂલ છે. જો INTEGRAL, આર આવતો નથી ત્યાં. આર છે ને એ વધારાનો છે, અહીંયા આર છે ને એ નહીં આવે. INTEGRA, ઇન્ટિગ્રલ, બરાબર છે. એટલે પાયાનું જેને કહીએ ઇન્ટિગ્રલનો મતલબ. તો ઇન્ટરનલ તો કે આંતરિક, ઓર્ડિનરી એટલે સામાન્ય, એલિમેન્ટરી એટલે અલગથી, પણ ફંડામેન્ટલ એટલે પાયાનો. એનો જવાબમાં શું આવશે? ફંડામેન્ટલ. ટીડીએસ એટલે કંટાળાજનક, એ તો આગળ પણ આવ્યું હતું. તો બોરિંગ. જો અમુક શબ્દો તમારે રિપીટ થયા છે. ગ્રોલ એટલે ઘુરકિયા કરવા, સામેનો આમ ઓલું કરીએ એને ગ્રોલ કહેવાય. તો ગ્રોલ મીન્સ કે ગ્રમ્બલિંગ આપણે કહીએ, તો અહીંયા આવશે, એમાં જવાબ આવશે ગ્રમ્બલ.
બ્લોક કરવું, કંઈ બંધ કરી દેવું, આડસ દઈ દેવી તો બેરિયર, પોલીસવાળા આગળ બેરિયર મૂકી દે એ રીતના. અપ્રિસિએટ કરવું એટલે વખાણ કરવા. તો અટ્રેક્ટિવ, અમેઝ એટલે નવાઈ લાગવી, ક્રિએટિવ એટલે પણ વખાણ માટે શબ્દ કયો છે? પ્રેઇઝ. સિનોનિમ્સ એટલે સિમિલર, સમાનાર્થી. એન્ટોનિમ્સ એટલે ઓપોઝિટ એવો અર્થ કરે. કન્ઝર્વેશન એટલે એનું ધ્યાન રાખવું, સંરક્ષણ કરવું. તો રિઝર્વેશન એટલે તો પેલું કન્સ્ટ્રક્શન એટલે બાંધવું, ડિઝર્વિંગ એટલે લાયક. પણ અહીંયા પ્રિઝર્વેશન, કન્ઝર્વેશનનો અર્થ શું થાય? પ્રિઝર્વેશન, સંરક્ષણ કરવું, ધ્યાન રાખવું એવો અર્થ. પેશન્સ એટલે ધીરજ. તો એમાં તમારે શું આવશે? ઈગરનેસ એટલે તો આતુરતા કહેવાય. અપિયરન્સ એટલે દેખાવું, તો ત્યાં શું આવશે? પેશન્સનો ફોરબિયરનેસ, ફોરબિયરનેસ નહીં, સોરી, ફોરબિયરન્સ એટલે કે તમારે ધીરજ રાખવી એવો અર્થ થાય. 67મો છે એન્ટિસિપેશન એટલે કે તમારે ધારણા કરવી, બરાબર. પ્રોબેબિલિટી એટલે કે શક્યતા, પ્રોવિઝનલ એટલે કામ ચલાવ, ફોરકાસ્ટ એટલે તો એ ફોરકાસ્ટ એટલે વાતાવરણને લગતું, પણ તમારે ધારણા કરવી એટલે પ્રેડિક્શન આવશે. જવાબમાં શું આવશે અહીંયા? પ્રેડિક્શન, ડી. ઓકે. સર હવે 68 ઉપર આપણે જઈએ. તો એગિટેટેડ એટલે તમે કોઈ પણ બાબત ઉપર છે ને ડિસ્ટર્બ થઈ ગયા હોય, એકદમ આવેગમાં આવી ગયા હોય, એને એગિટેટેડ કહેવાય. એગિટેટ પણ અહીંયા ભૂતકાળ છે એટલે એક્સાઇટેડ, અથવા તમે ડિસ્ટર્બ થઈ ગયા હોય એમ કહીએ તો પણ ચાલે. ડિસ્ટર્બડ અથવા એક્સાઇટેડ. ડેલિબ્રેટલી એટલે કોઈ પણ ઈરાદાપૂર્વક કરેલું કાર્ય ઓટોમેટિકલી તો આપોઆપ થાય. એક્સિડેન્ટલી એટલે આકસ્મિક થાય. ચોઇસલેસ એટલે તમે ચોઇસ ન કરેલું હોય, પસંદ ન કરેલું. ઇન્ટેન્શનલી મતલબ કે તમે ઈરાદાપૂર્વક કરેલું કાર્ય. એક્ઝોસ્ટિંગ ફરીથી આવ્યું કે થાકી જાવ એવું, કંટાળી જાવ એવું, તો ટાયરિંગ, ટાયર એટલે થાકી જવું. એફર્ટલેસ એટલે પ્રયત્ન વગર. યુઝડ અપ એટલે ટેવાયેલું. એક્સાઇટિંગ એટલે આવેગનું, બરાબર. રિસેપ્ટિવ એટલે સ્વીકારવું, તો એના માટે શું આવશે ત્યાં? એક્સેપ્ટિવ, હે ને? રિસેપ્ટિવનું શું થઈ જાય? એક્સેપ્ટિવ. અપોનન્ટ, અપોનન્ટનો અર્થ એવો થાય કે તમારા વિરોધી. વિરોધીનો મતલબ એવો નથી થતો કે તમારા દુશ્મન. ક્રિકેટની ટીમ હોય તો અપોનન્ટ ટીમ, ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા, તો અપોનન્ટ ટીમ કઈ થઈ? ઓસ્ટ્રેલિયા. તો એનો મતલબ એવો નથી થઈ ગયો કે એની દુશ્મન થઈ ગઈ. અપોઝિંગ ના આવે, પણ એની પ્રતિસ્પર્ધી તો કોમ્પિટિટર આવે. ત્યાંથી એનિમી નથી આવતું. રાઇવલરી આવી શકે. રાઇવલરી પણ સામે કોઈ તો શું કહેવાય, તમારા વિરોધી હોય ને રાઇવલરી કહી શકાય, પણ અહીંયા કોમ્પિટિટર બેટર રહેશે. અપોઝિંગ ને એનિમી તો આવશે નહીં. ઇન્ક્લિનેશન, ઇન્ક્લિનેશન એટલે આ જો ફરીથી પાછો એવું આપણે આગળ ઓલું કર્યું તો એક પ્રકારનો તમારો લગાવ, તો અટેચમેન્ટ, બરાબર. ડિટેચમેન્ટ એટલે તમે દૂર થઈ જાઓ, પણ અહીંયા અટેચમેન્ટ, એનું અટેચમેન્ટનો ઓપોઝિટ હોય ને તો ડિટેચમેન્ટ આવે. ગેઝ એટલે એક તાકીને તમારે કોઈની સામે જોવું, એને ગેઝ કહેવાય. તો અહીંયા જો લુક ઓન એટલે એની સામે જાઉં. પીપ એટલે આમ ડોકું કરવું, બરાબર. પણ અહીંયા લુક એટ, ગેઝેટનો અર્થ થઈ જાય લુક એટ. POUND, પાઉન્ડ એટલે એક તો ચલણનું નામ છે, ક્યાંક આપણે રૂપિયા કે હોય એ રીતના પાઉન્ડ આવે, અને પાઉન્ડ વજન પણ બતાવે છે. તો સાઉન્ડિંગ એટલે અવાજ, હીટ એટલે ગરમી, HIT હીટ એટલે મારવું એવો અર્થ નથી. અહીંયા આપણે એને એક વેઇટના અર્થમાં લઈ શકીએ, એનો નિયરેસ્ટ મિનિંગ, બરાબર. પણ એવું પૂછાતું નથી, એ થોડું અટપટું કહેવાય કે એ પરફેક્ટ એનો ન કહી શકાય. કેટલા પાઉન્ડ, તો વેઇટ એક વજનના અર્થમાં બરાબર છે, બરાબર, અથવા એક ચલણના અર્થમાં બરાબર છે. અનકોન્શિયસનેસ એટલે બેભાન, તમને ખ્યાલ ન હોય, ખ્યાલ ન રહ્યો હોય એવું કહેવાય, એને અનકોન્શિયસનેસ કહેવાય. તો અહીંયા શું થાય? અવેકન એટલે જાગૃત. ફેન્ટેડ એટલે તમે બેભાન થઈ ગયા કહેવાય. ઇન્ટ્યુશન, ઇન્ટ્યુશન એટલે તમને અંદરથી જે પ્રેરણા મળે ને એને ઇન્ટ્યુશન કહેવાય. એન્કરેજિંગ એટલે કે તમને પ્રોત્સાહન. કરેજ એટલે હિંમત. સ્ટ્રોંગ ફિલિંગ એટલે આમ જોરદારની અંદરની ફિલિંગ, બરાબર છે, એવું પણ કહી શકો તમે.
એટલે સ્ટ્રોંગ ફિલિંગ પણ કહી શકાય અંદરથી તમને જે થતી હોય, અને કોઈએ તમને આપી છે, એક પ્રેરણા આપી છે, એટલે ઇન્સ્પિરેશન પણ આપી શકો. પણ અહીંયા બે શબ્દો લાગુ પડશે, સ્ટ્રોંગ ફિલિંગ અને ઇન્સ્પિરેશન. પણ આવી રીતના ક્યારેય નહીં હોય કે જેમાં તમે બેય મૂકી શકો. એટલે અહીંયા આપણે ઇન્સ્પિરેશન રાખજો. હવે ટ્રાઇવલ આપણે ફરીથી આગળ આવ્યું હતું, ખબર છે કે તુચ્છ જેને કહીએ આપણે, વેરી સ્મોલ એવો શબ્દ મૂક્યો હતો આની આગળના વિડીયોમાં, ટ્રાઇવલ સ્પેલિંગ સુધારીને. તો અહીંયા સિગ્નિફિકન્ટ એટલે અર્થવાળું, અનઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનું ન હોય એવું, પણ અહીંયા અનસિગ્નિફિકન્ટ કે જેને કોઈ મહત્ત્વ ન હોય તેવું, ડી. એમાં શું આવશે? ઇનસિગ્નિફિકન્ટ તરીકે ડી આવશે ટ્રાઇવલમાં. ઓકે, 79 અને 80 બંને જોઈ લઈએ આપણે. સફોકેટ. સફોકેટ એટલે જ્યાં તમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ને સફોકેટ કહેવાય, બરાબર છે. તો એમાં બ્રીધિંગ એટલે શ્વાસ લેવો, બ્રીથલેસ એટલે શ્વાસ વગરનું, સ્મૂધન એટલે એકદમ સ્મૂથ રીતે જતું. પણ અહીંયા સ્મોધન છે. સ્મોધન એટલે કે તમને નાક અને મોંથી તમે શ્વાસ ન લઈ શકો ને કોઈ તમને ટૂંપો આપી દે એવો અર્થ થાય ને, એટલે એના માટે સફોકેટ માટે અહીંયા હું માનું ત્યાં સુધી જ આવશે જવાબમાં સ્મૂધર આવશે. એક્સેપ્શનલ એટલે અપવાદરૂપ. કોઈ પણ કાર્ય તમે કરો એમાં અમુક છોડી દેવું પડે, એક્સેપ્શનલ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે સામાન્ય, ઓર્ડિનરી એટલે સામાન્ય, એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસામાન્ય, બરાબર છે. એક્સાઇટિંગ એટલે કંઈક તમે એકદમ એક્સાઇટમેન્ટ તમારામાં આવી જાય. એક્સપેક્ટેશન એટલે તમારી કંઈક અપેક્ષા આવી જાય. ઓમિશન એટલે કાઢી નાખવું, છોડી દેવું, અપવાદરૂપ એને ઓમિશન એટલે આપણે ઓમિટ કરીએ, ખબર છે, ઉલટી કરીએ અને ઓમિટ એવો શબ્દ બોલીએ એટલે ઓમિશન, અહીંયા અપવાદરૂપ એવો અર્થ. આ 80 શબ્દો તમે કમસે કમ યાદ રાખી લેજો. અને પછી બીજા આપણી ગ્લોસરીના સ્પેલિંગ તો તમારે કરવાના જ છે, એની ઉપર તો તમારો આધાર જ છે, બરાબર. પણ જો તમે મારી સામે રૂબરૂ નથી, જેથી કરીને તમને બાય ફોર્સ હું કરાવી શકું એવું નથી, પણ તમે કરશો, જો એ વિભાગમાં પાઠ સમજશો એટલે ટ્રુ ફોલ્સ થઈ જશે. હવે તમે એમ કહો કે સર અમારે કેટલા શબ્દો કરવા, તો આ બે વિડીયોમાંથી તમે 80 શબ્દો સુધી એટલું તો કરી લેજો, એટલે હું નથી માનતો કે તમને બહુ તકલીફ પડે. ઓકે, હવે પછી આપણે આના પછીના પેપર સ્ટાઇલ મુજબ આગળ વધશું. એમાં જે તમારે ફંક્શન્સ આવશે, બરાબર, પછી WH ક્વેશ્ચન્સને લગતો આવશે, આ એટલું કરી લેજો.